જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જો અહીંયા અત્યારે બની રહી છે વઘારેલી રોટલી, તમે જોઈ શકો છો। અને અહીંયા વઘાર મૂકી દીધો છે, થઈ જાય પછી આપણે રોટલી નાખી દઈશું। તો અહીંયા જોઈ શકો છો કે રોટલી વઘારેલી થઈ ગઈ છે। ઘણા બધા મહિના પછી બનાવી છે રોટલી, વધી હતી તો મને લાવો। આના પછી ભાત પણ વઘારવાનો છે। આ ભાત કાલે દાળ ફ્રાય જીરા રાઈસ બનાવ્યા હતા, તો ભાત વધ્યો છે તો તે પણ વઘારી દઈશ। થઈ ગયું છે આજે મોડું, 8:30 થઈ ગયા છે। હજી સેવા પૂજા પણ બાકી છે, તો સેવા પૂજા થઈ જાય પછી હું નાસ્તો કરી લઈશ। પણ મેં કીધું તાર મહિને ભૂખ લાગી ગઈ હોય, એ ટ્યુશનથી આવી ગયો, આજે એને પણ લેટ થઈ ગયું અને મારે પણ લેટ થઈ ગયું આજે ઉઠવામાં। અહીંયા અમારે તો બહુ જ પવન આવી રહ્યો છે બહાર અને ઠંડી પણ બહુ જ લાગી રહી છે। તો ઘરનું બધું જ કામ પહેલાં પૂરું કરી દઈશું, અંદર જે થતું હોય પછી બહાર જઈશું। તો ચલો હવે આ થઈ જાય પછી હું સેવા પૂજા કરી લઉં અને તમને બધાને દર્શન પણ કરાવી દઉં। ઓમ ભૂર્ભુવસ્વઃ તત્સવિતુર્વરેણ્યં ભર્ગો દેવસ્ય ધીમહિ ધિયો યો ન પ્રચોદયાત। ત્વમેવ માતા જ પિતા ત્વમેવ માતા જ પિતા ત્વમેવ ત્વમેવ બંધુ ચ સખા ત્વમેવ ત્વમેવ વિદ્યા વરિણામ ત્વમેવ ત્વમેવ સર્વં મમ દેવ દેવ। જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ। જો માતાજીનું મુખ જોઈ શકો છો, હંમેશા સ્મિત જ આપતું હોય છે। તો જો અહીંયા મારી સરસ મજાની સેવા થઈ ગઈ છે। તો તમે જોયું કે ફૂલને બધાથી સરસ મજાનું ફૂલ પર અર્પણ કરી દીધા છે અને સેવા સરસ થઈ ગઈ છે, દીવો થઈ ગયો છે, બધું થઈ ગયું છે। તો હવે હું ચા પાણી કરી લઈશ, મારે ચા પાણી કરવાના બાકી છે। અને રોજ હું ગાયત્રી શતક પાઠ, ગાયત્રી ચાલીસા અને બ્રહ્માણી માની સ્તુતિ સાંભળું છું। તો મારે ગાયત્રી ચાલીસા પતી ગઈ છે, તો હવે હું ગાયત્રી શતક પાઠ સાંભળીશ અને તે પછી બ્રહ્માણી માની સ્તુતિ સાંભળીશ અને પછી હું બીજું બધું કામ કરીશ। તો ચલો, અને તમે પણ સાંભળીને જોજો કે ગાયત્રી ચાલીસા, ગાયત્રી શતક પાઠ તમે સાંભળશો તો તમને બહુ જ શાંતિ જેવું લાગશે અને સારું લાગશે, તમારો દિવસ પણ સારું જશે। તો તમે પણ ગાયત્રી ચાલીસા અને શતક પાઠ કરજો। જય શ્રી કૃષ્ણ। કપડાં વાસણ ને બધું થઈ ગયું છે કામ, હવે ખાલી જસ્ટ રોટલી બનાવવાની છે। મેં તો જૈમિક આવે એટલે રોટલી બનાવીશું। તો અત્યારે મને લાગી ગઈ છે ભૂખ, તો મેં કીધું ચલો 4-5 ખજૂર ખાઈ લઉં। તો હું ખજૂર ખાઈ લઉં પહેલાં, ત્યાં સુધી જૈમિક આવી જશે, પછી અમે રોટલી બનાવી દઈશું। જો અહીંયા સરસ મજાના ફ્રેશ મૂળા આવી ગયા છે, અહીંયા શાક થઈ ગયું છે, હવે હું રોટલી બનાવી દઈશ। તો પહેલાં આને સમારી દઉં, ભાજી બનાવી પણ ભાજી બરોબર લાગતી નથી, માટે મૂળો સમારીને ખાઈશું। તો ચલો હવે હું રોટલી બનાવી દઉં। તો જો અત્યારે આપણે જઈ રહ્યા છીએ, ઉપર આવી ગયા છીએ અને પવન તો એટલો બધો છે। જો અહીંયા અમારા પ્લાન્ટ્સ પણ જોઈ શકો છો કેટલા હવામાં આમથી આમ થઈ રહ્યા છે। ચલો આપણે અંદર જઈશું। તો જૈમિક પણ અહીંયા આવી ગયો છે, બોલો। એમને એમ નહીં થાય। અહીંયા અમે બાજુ ઉતારવા માટે આવી ગયા છે નીચે ઉપર। તો લઈ આવો છો સામેથી ઘોડો, કેમનું મેળ ખાશે ત્યાંથી? તો બધા બાજુ અમે ઉતારી દઈશ। પૂજામાં જવાનું જ છે જૈમિકને, એટલે હા ચલો લાવો, ચલો। જૈમિક ગયો છે ઘોડો લેવા નીચે,
જો અહીંયા 2 બાજટ તો ઉતાર્યા છે પણ ફાવતું નથી ઉતારતા. અને અહીંયા અમારે જવાનું છે જનોઈમાં, એટલા માટે મેં અહીંયા જોઈ શકો છો કે મારી સાડી કાઢીને રાખી છે. હું તમને ખોલીને તો નહીં જ બતાવું, કેમ કે જો હું અત્યારે તમને બતાવી દઈશ કે હું તારીખ 12 અને 13 તારીખે તૈયાર થવાની છું, સાડી પહેરવાની છે. તો તમે મારો બ્લોગ જોતા રહેજો અને 12-13 તારીખે એન્જોય કરીશું. અમારા કુટુંબમાં જ જનોઈ છે, તો જનોઈમાં જવાનું છે 12 અને 13 તારીખે. તો અમારી સાથે બન્યા રહેજો અને ફૂલ બ્લોગ જોતા રહેજો. જો અત્યારે મેં અહીંયા મમરા વઘારી દીધા છે, જોઈ શકો છો મસ્ત મજાના મમરા વઘારી દીધા છે. ડબ્બો ભરી દઈશું મમરાથી, એ છોકરાઓને જ્યારે ખાવા હોય ત્યારે ખાશે. હવે લેવા જવાનો છે લીમડો, તો હવે હું લીમડો લેવા જઈશ. અને આજે બનાવવાના છે દાળ ભાત, તો દાળ ભાત બનાવી દઈશું.